ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે ઓડિશા પરબનું કરાયું આયોજન। ભારતના સૌથી જીવંત સાંસ્કૃતિક રાજ્યમાંનું એક ગણાતું ઓડિશા એક એવી ભૂમિ છે જ્યાં પ્રાચીન પરંપરાઓ, શ્રેષ્ઠ કલા અને કુદરતી સૌંદર્યનો અદ્ભુત સમન્વય જોવા મળે છે। પોતાની શાસ્ત્રીય નૃત્ય પરંપરાઓ અને લોક સંસ્કૃતિથી લઈને સુંદર હસ્તકલા, હાથવણાટ અને અનોખા ભોજન વારસા સુધી ઓડિશા ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને ગૌરવનું દર્શન કરાવે છે। બેંગલુરુ અને ગુવાહાટી ખાતે અગાઉની આવૃત્તિઓની સફળતા બાદ ઓડિશા સરકારનું પ્રવાસન વિભાગ અમદાવાદમાં તેના મુખ્ય સાંસ્કૃતિક અને પર્યટન પ્રદર્શન ઓડિશા પરબ લાવી રહ્યું છે। આ પહેલ ઓડિશાના અનુભવ આધારિત પર્યટન, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને ક્રિએટિવ પરંપરાઓને સમગ્ર ભારતના પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવાના હેતુથી વ્યાપક રાષ્ટ્રીય પહોંચનો એક ભાગ છે। પશ્ચિમ ભારતમાં ઓડિશાની ભાવના લાવવા માટે પ્રવાસન વિભાગ, ઓડિયા ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ વિભાગના સહયોગથી અને હાથશાળ, કાપડ અને હસ્તકલા વિભાગ, OR માસ ઓડિશા અને મિશન શક્તિની સક્રિય ભાગીદારી સાથે અમદાવાદ ખાતે 21 થી 23 માર્ચ 2026 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 3 દિવસીય સાંસ્કૃતિક પ્રદર્શન ઓડિશા પરબનું આયોજન કરાયું છે। આ કાર્યક્રમ અંગે શ્રીમતી પ્રવતી પરિદાએ માહિતી આપી હતી। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઓડિશાની જીવંત પરંપરાઓ, કલાત્મક અભિવ્યક્તિઓ અને પ્રવાસન સંભાવનાઓનો એક અનોખો અનુભવ રજૂ કરવાનો છે, જેમાં સંસ્કૃતિ, ભોજન, હસ્તકલા, હાથવણાટ અને ડેસ્ટિનેશન શોકેસને એક છત નીચે એકસાથે લાવવામાં આવશે। આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ઓડિશાના નિષ્ણાત કલાકારો દ્વારા કરવામાં આવતું લાઈવ પ્રદર્શન હશે, જ્યાં મુલાકાતીઓ પરંપરાગત કલાને નજર સામે બનતી જોઈ શકશે। અહીં ખાસ સ્ટોલ્સ પર ઓડિશાના પ્રખ્યાત કાપડ અને હસ્તકલાની વસ્તુઓ જેમ કે હાથવણાટનું કાપડ અને GI ટેગ ધરાવતી વસ્તુઓ જોવા મળશે। મુલાકાતીઓને કલાકારો સાથે વાતચીત કરવાની અને દરેક કલા પાછળ રહેલો વારસો અને તેની ખાસ પદ્ધતિઓ વિશે જાણવાની તક પણ મળશે। ભોજનનો વિભાગ પણ એટલો જ આકર્ષક હશે, જેમાં ખાસ ફૂડ સ્ટોલ્સ અને વાનગીઓના લાઈવ પ્રદર્શન દ્વારા ઓડિશાની વિવિધતા પીરસવામાં આવશે। મુલાકાતી ઓડિશાના દરિયાકાંઠાના આદિવાસી અને પરંપરાગત ભોજનનો અસલી સ્વાદ મળી શકશે। આ સાથે જ ઓડિશાની પ્રખ્યાત મીઠાઈ છેનાપોડાનો લાવો પણ લઈ શકાશે। અમદાવાદમાં યોજાનાર ઓડિશા પરબમાં શાસ્ત્રીય લોક આદિવાસી નૃત્યનું ભવ્ય પ્રદર્શન જોવા મળશે, જે ઓડિશાની વાર્તાલાપ શૈલી અને શૌર્યની પરંપરાઓને રજૂ કરશે। ઓડિસી, ગોટીપુવા, સંબલપુરી નૃત્ય, પાઈકા અખાડા, ધુમરા, ઠેમસા, છાવ અને ગુડુકી જેવી અદ્ભુત કૃતિઓ દ્વારા પ્રેક્ષકોને ઓડિશાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની અનોખી ઝલક જોવા મળશે। સાંસ્કૃતિક પ્રદર્શનો ઉપરાંત આ કાર્યક્રમ ઓડિશાની પર્યટન ક્ષમતાને ઉજાગર કરશે। મુલાકાતીઓને વારસોને આધ્યાત્મિકતાથી લઈને વન્યજીવન, દરિયા કિનારા અને ઇકો ટુરિઝમ સ્થળો સુધીના રાજ્યના વિવિધ પ્રવાસ અનુભવોનો પરિચય કરાવશે। પ્રવાસન જોડાણોને મજબૂત બનાવવા માટે આ કાર્યક્રમના ભાગરૂપે પ્રવાસન આઉટરીચ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને પ્રવાસ વેપાર હિસ્સેદારો સાથે જોડાણ સહિત વિશેષ પહેલનું પણ આયોજન કરવામાં આવશે। માત્ર એક સાંસ્કૃતિક ઉત્સવ કરતાં વધુ કલ્પના કરાયેલા ઓડિશા પરબ અમદાવાદ સાંસ્કૃતિક વિનિમય, સંવાદ અને ઉજવણી માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે। ઓડિશા અને ગુજરાત વચ્ચે જોડાણોને મજબૂત બનાવે છે, જ્યારે ઓડિશાને સંસ્કૃત, હસ્તકલા, ભોજન અને पर्यटन માટે એક જીવંત સ્થળ તરીકે પ્રોત્સાહन આપે છે। नमस्कार, हम उड़ीसा से आए हैं। यहाँ उड़ीसा पर्व के नाते अहमदाबाद, गुजरात की अहमदाबाद से हमारी पूरी हम जगन्नाथ की रथ यात्रा मनाते हैं। ऐसे अहमदाबाद में भी आप लोग भी प्रभु जगन्नाथ की रथ यात्रा मनाते हैं। कल्चरली उड़ीसा और गुजरात के बीच में बहुत मिलजुला है और काफी ओडिया यहाँ में रहते हैं। तो इस नाते हम लोग यहाँ उड़ीसा के हैंडलूम्स, हैंडीक्राफ्ट्स, उड़ीसा के कुजिन्स, उड़ीसा के डांस, एक मिनी उड़ीसा 3 दिन के लिए गुजरात लेके आए हैं, जहाँ पे आप उड़ीसा को फील कर पाओगे, देख पाओगे, उसकी टेस्ट ले पाओगे फूड का। और जो यहाँ पे जैसे संबलपुरी और हमारी जो डांस करने वाले आए हैं, उड़ीसा डांस भी होगा। और हमारी जो हैंडलूम्स है और जो स्पेशली ओडिया क्यूजिन्स जैसे पखाल भी यहाँ मिलेगी,